વિદ્યાર્થી મિત્રો, હું ભાવ સુત્રિયા આપ સર્વનું ઓનલાઈન લેક્ચરની અંદર સ્વાગત કરું છું. ધોરણ 10 સામાજિક વિજ્ઞાન યુનિટ નંબર 15 આર્થિક વિકાસમાં પાર્ટ નંબર 1 આપણે અગાઉના લેક્ચરની અંદર જોયો હતો. આ પાર્ટ 2 ની અંદર આપણે વિકાસશીલ અર્થતંત્રના લક્ષણો જોવાના છે. અગાઉના લેક્ચરની અંદર આપણે થોડું તાજું કરી નાખીએ કે આર્થિક વિકાસ એટલે શું. આર્થિક વિકાસ એટલે શું, આર્થિક વિકાસનો અર્થ, ત્યાર પછી આર્થિક વિકાસ અને વૃદ્ધિ વચ્ચેનો તફાવત, આર્થિક વિકાસના જે 3 પાસા છે એ 3 પાસાઓની અંદર કોનો સમાવેશ થાય છે તે. અને આજે આપણે જોઈશું વિકાસશીલ અર્થતંત્રના લક્ષણો. વિશ્વમાં 3 પ્રકારના રાષ્ટ્રો છે: વિકસિત, વિકાસશીલ અને અલ્પ વિકસિત. વિકસિત રાષ્ટ્રનો અર્થ એવો થાય અમેરિકા અને જાપાન જેવા દેશો કે જેનું અર્થતંત્ર મજબૂત હોય. વિકાસશીલ અર્થતંત્રનો મતલબ કંઈક એવો થાય કે ભારત અને બ્રાઝિલ જેવા દેશો કે જે હાલ વિકાસની દિશામાં ધીરે ધીરે આગળ વધી રહ્યા છે. અને ત્રીજું, અલ્પ વિકસિત રાષ્ટ્ર. અલ્પ વિકસિત રાષ્ટ્ર અથવા અલ્પ વિકસિત અર્થતંત્ર એટલે એવા રાષ્ટ્રો કે જેનો આર્થિક વિકાસ ઓછો થઈ રહ્યો છે અથવા તો નહીવત હોય. આ કોઈ પણ વિકાસશીલ કે પછી અલ્પ વિકસિત એના લક્ષણો છે એના અર્થતંત્રના આધારે આવે. એટલે કે દેશમાં કેવી પરિસ્થિતિ છે, એ પરિસ્થિતિમાં કેવા પ્રકારનું લોકો જીવન ધોરણ જીવી રહ્યા છે એ પ્રમાણે કોઈ પણ દેશના અર્થતંત્રના વિકાસશીલ છે, અલ્પ વિકસિત છે કે વિકસિત છે એના આધારે કહી શકાય. વિકસિત અર્થતંત્ર અને વિકાસશીલ અર્થતંત્રનો મુખ્ય આધાર છે માથાદીઠ આવક. વિશ્વ બેંક 2004ના અહેવાલ પ્રમાણે એક અહેવાલ જે રજૂ કર્યો એ પ્રમાણે $735 કરતાં ઓછી આવક ધરાવતા 735 કરતાં ઓછી આવક ધરાવતા દેશોને વિકાસશીલ દેશ તરીકે ઓળખવામાં આવે છે. 735 માથાદીઠ આવક ડોલરમાં. એટલે કે ભારત દેશની અંદર 140 કરોડ લોકોની માથાદીઠ આવક 735 કરોડ કરતાં ઓછી હોય, $735 કરતાં ઓછી હોય તો ભારત દેશને વિકાસશીલ અર્થતંત્ર તરીકે ઓળખવામાં આવે છે. અને ભારત દેશની આવક $735 કરતાં ઓછી છે. એટલા માટે આને આપણે બીજી રીતે પણ કહી શકાય કે ભારતના અર્થતંત્રના લક્ષણો જણાવો તો પણ આ જ જવાબ આવશે. વિકાસશીલ અર્થતંત્રના લક્ષણો જણાવો તો પણ આ જ જવાબ આવશે. વિકાસશીલ અર્થતંત્રના લક્ષણો છે એ નીચે પ્રમાણે છે. પહેલું છે નીચી માથાદીઠ આવક, બીજું છે વસ્તી વૃદ્ધિ, ત્રીજું છે કૃષિ ક્ષેત્ર પરનું અવલંબન, ચોથું છે આવકની વહેંચણીની અસમાનતા, પાંચમું છે બેરોજગારી, છઠ્ઠું છે ગરીબી, સાતમું છે દ્વિમુખી અર્થતંત્ર, આઠમું છે પાયાની અપર્યાપ્ત સેવાઓ અને નવમું છે આંતરરાષ્ટ્રીય વ્યાપારનું સ્વરૂપ. તો આ 9 જે લક્ષણો છે એ ભારત દેશના આર્થિક વિકાસના લક્ષણો કહી શકાય. કયા આધારે કહી શકાય? કારણ કે આ 9 લક્ષણો છે એ 9 લક્ષણો આધારે કહી શકાય ભારત દેશની અંદર આ 9 લક્ષણો છે. કોઈ પણ વ્યક્તિને આપણે ઓળખવું હોય તો એના ગુણ અને સંસ્કાર કે લક્ષણોના આધારે ઓળખી શકીએ. એ પ્રમાણે ભારત દેશના અર્થતંત્રને ઓળખવું હોય તો આપેલા મુદ્દાને આપણે જોઈ લઈએ તો ખબર પડી જાય કે ભારત દેશના વિકાસશીલ દેશના લક્ષણો આ પ્રમાણેના હોય. પહેલું છે નીચી માથાદીઠ આવક. હવે માથાદીઠ આવકનું સૂત્ર આપણે અગાઉના લેક્ચરની અંદર જોયું હતું કે કુલ વસ્તી વડે છે એ કુલ આવકને ભાગીએ એટલે જેટલા ભારત દેશની અંદર લોકો રહેતા હોય એ પર પર્સન્ટ કેટલી આવક ધરાવે છે તે. ભલે દરેક લોકો કામ નથી કરતા, પરંતુ જે કામ કરતા હોય એ લોકોની આવક ધ્યાનમાં લેવામાં આવે છે અને દરેક ભારત દેશની અંદર વસતા લોકો ધ્યાનમાં લેવામાં આવે છે. માથાદીઠ આવક નીચી હોય. વિકાસશીલ દેશોની રાષ્ટ્રીય આવક નીચી જોવા મળે છે. જો રાષ્ટ્રીય આવક એટલે ભારત દેશની અંદર કામ કરતા દરેક વ્યક્તિઓ, એટલે કે રાષ્ટ્રની કુલ આવક. જ્યારે વસ્તી વૃદ્ધિનો દર વધુ હોય ત્યારે માથાદીઠ આવક નીચી રહે છે. એક શબ્દ અહીંયા વસ્તી વૃદ્ધિ. ભારત દેશની વસ્તી પણ વધારે છે અને વસ્તી વૃદ્ધિનો દર 2% આસપાસ છે, જેના કારણે કહી શકાય કે દર વર્ષે ભારત દેશની અંદર 2% લોકોનું પ્રમાણ વધે છે. મીન્સ કે આજે 100 કરોડ હોય તો આવતા વર્ષે 102 કરોડ, એને પછીના વર્ષે 104.1 કરોડ, એ રીતે દર વર્ષે 2% વસ્તીનો વધારો થતો હોય. એટલે દર વર્ષે આઈ થિંક 20% વસ્તી વધે. આપણે છેલ્લે 2011ની વસ્તી ગણતરી પ્રમાણે
ભારત દેશની વસ્તી 121 કરોડ છે એવું કહેવામાં આવેલું હતું. પરંતુ આજે 2020ની અંદર કોરોનાના કારણે વસ્તી ગણતરી થઈ શકી નથી, પરંતુ કદાચ અત્યારે થઈ હોત તો ભારત દેશની વસ્તી 140 કરોડ કરતાં પણ વધારે હોત. હવે આટલો વસ્તી વૃદ્ધિનો દર વધારે હોય તો સ્વાભાવિક છે કે આવકનો સ્ત્રોત છે એ આટલો વધારે ન હોય, એટલે કે દર વર્ષે આવકનો સ્ત્રોત આટલો વધતો ન હોય કે જેના કારણે માથાદીઠ આવક કેવી થતી જશે, દિવસે ને દિવસે નીચી જતી જશે. જો દેશ કોઈ યોગ્ય પગલાં ન લે તો આવક ઘણી બધી નીચી જતી રહે છે. નીચી માથાદીઠ આવકને કારણે જીવન ધોરણ પણ નીચું પામે છે. નીચી માથાદીઠ આવક હોય, સ્વાભાવિક છે કે આવક ઓછી હોય તો જીવન જીવવામાં ફેરફાર થાય. અત્યારે કોરોના કાળમાં બધાએ જોઈ લીધું છે, ભલે ગમે તેટલા પૈસા હોય પરંતુ આવક સીમિત થાય એટલે લોકોના જીવન ધોરણમાં જરૂરીથી પરિવર્તન આવે. આ પહેલી બાબત હતી નીચી માથાદીઠ આવક, જેમાં રાષ્ટ્રીય આવક નીચી જોવા મળે, વસ્તી વૃદ્ધિનો દર 2%થી વધુ હોય, જેના કારણે નીચું જીવન ધોરણ હોય છે લોકોનું. બીજી બાબત છે વસ્તી વૃદ્ધિ. વસ્તી વૃદ્ધિ ભારત દેશની અંદર વસ્તીનો વિસ્ફોટ કહી શકાય. વિશ્વના અંદર બે એવા દેશો કે લગભગ વિશ્વની 40% વસ્તી ધરાવે છે, એક ચીન અને એક ભારત. વિશ્વમાં આજે લગભગ 2011 પ્રમાણે 700 કરોડ લોકો છે, જેમાંથી 300 કરોડ લોકો તો માત્ર ભારત અને ચીનની અંદર સમાયેલા છે. હવે જેટલા લોકો વધારે હોય, જેટલી વસ્તી વધારે હોય એટલે એનો વસ્તી વૃદ્ધિનો દર ઓછો હોવા છતાં વસ્તીનો વિસ્ફોટ થતો રહે છે. હવે કોઈ દેશની અંદર 20 કરોડ લોકો હોય અને વસ્તી વૃદ્ધિનો દર 2% હોય, કોઈ દેશની અંદર 100 કરોડ લોકો હોય અને વસ્તી વૃદ્ધિનો દર માત્ર 1% હોય, છતાં પણ જે 100 કરોડવાળી વસ્તી છે તેનો દર વર્ષે 1 કરોડ વધશે, એટલે 1% લેખે 101 કરોડ થશે આવતા વર્ષે. જ્યારે જે દેશની વસ્તી 20 કરોડ છે અને 2%નો વધારો થશે ત્યાં માત્ર 1 વર્ષ પછી 40 લાખ લોકો જ વધશે. એટલે કે જ્યાં વસ્તી વધારે હશે ત્યાં માથાદીઠ આવકનો પ્રશ્ન ઊભો થશે, કારણ કે વસ્તી વધારે હોય તો એવું જરૂરી નથી કે ગવર્મેન્ટ કે પ્રાઇવેટ સેક્ટર રોજગારી આપવા માટે સક્ષમ હોય. વિકાસશીલ રાષ્ટ્રોમાં વસ્તી વધારો વધુ જોવા મળે છે. આવા દેશોમાં વસ્તી વૃદ્ધિનો દર 2% અથવા તેનાથી પણ વધુ જોવા મળે છે. એટલે કે વસ્તી વૃદ્ધિનો દર જે દેશોની અંદર 2%ની આસપાસ હોય તો એ વસ્તી વૃદ્ધિનો દર વધારે ગણવામાં આવે છે. એટલે કે દર વર્ષે 2% વધતો હોય તો 100 વર્ષની અંદર વસ્તીમાં 200%થી પણ વધારે વધારો આવે. ઇવન કે 2020ની ભારત દેશની વસ્તી 140 કરોડ છે તો 2020 પછીના જે આપણે જે કહેવાય ને જે વર્ષો આવે એ 100 વર્ષ પછી 2120ની અંદર ભારત દેશની વસ્તી છે એ આખા વિશ્વમાં જેટલી અત્યારે છે ને એટલી વસ્તી થઈ જાય, જો આ પ્રમાણેનો વધારો અત્યંત ચાલુ રહે તો. આપણે બીજું જોયું સામાન્ય એક લક્ષણ વસ્તી વૃદ્ધિ. યાદ રાખવાનું કે વિકાસશીલ રાષ્ટ્રોમાં વસ્તી વધારો વધુ જોવા મળે છે અને આવા દેશોનો વસ્તી વધારોનો વૃદ્ધિ દર 2%ની આસપાસ રહેલો છે. વિશ્વમાં ભારત, બ્રાઝિલ અને ચીન આ 3 દેશોની અંદર મને ખ્યાલ છે ત્યાં સુધી 2% કે એની આસપાસનો વસ્તી વૃદ્ધિનો દર છે. બાકીના બધા દેશોમાં 2% પણ છે, અમુક દેશોમાં 3% પણ છે, પરંતુ વસ્તી ઓછી હોવાને કારણે વસ્તી વધતી નથી. વૃદ્ધિ છે પરંતુ વસ્તીમાં એટલો વધારો થતો નથી. હમણાં તમને જે પ્રમાણે ઉદાહરણ આપેલું છે તે પ્રમાણે. ત્યાર પછી ત્રીજી બાબત છે કૃષિ ક્ષેત્ર પરનું અવલંબન. કૃષિ ક્ષેત્ર એટલે ખેતી, અવલંબન એટલે એના પર આધાર રાખવો, એટલે કે ખેતી ક્ષેત્ર પર આધાર રાખવો. વિકાસશીલ રાષ્ટ્રોમાં ખેતી મુખ્ય આર્થિક પ્રવૃત્તિ હોય છે. ભારત દેશ એક વિકાસશીલ રાષ્ટ્ર છે, એનો મુખ્ય આર્થિક પ્રવૃત્તિનો સ્ત્રોત ખેતી છે. હા, જરૂરથી છે, કારણ કે 60% લોકો અથવા 60%થી વધારે લોકો કૃષિ ક્ષેત્ર પર અવલંબન છે. એટલે કે જો કૃષિ યોગ્ય રીતે હોય તો 60%ની આવક યોગ્ય રીતે આવે, અયોગ્ય હોય તો અયોગ્ય આવક આવે. એ રીતે દેશના 60% કરતાં વધુ લોકોને રોજગારી માટે ખેતી પર આધાર રાખવો પડે છે. દેશની રાષ્ટ્રીય આવકમાં પણ ખેતીનો ફાળો 25%ની આસપાસ છે.
એક રીતે સારું કહેવાય કે દેશની રાષ્ટ્રીય આવકમાં ખેતીનો ફાળો 25% આસપાસ છે, પરંતુ અમેરિકામાં માત્ર 1 કે 2% આસપાસ છે. એવું નથી કે અમેરિકાની અંદર કૃષિ ક્ષેત્ર પર અવલંબન કરતા લોકો ઓછા છે, પરંતુ બીજા ક્ષેત્રોની આવક એટલી વધારે છે કે જેના કારણે કૃષિ ક્ષેત્રની આવક ઓછી દેખાય. ભારત દેશની અંદર તેના કરતાં ઉલટું છે. બીજા ક્ષેત્રોની પ્રાઇવેટ સેક્ટર કે પછી ઇન્ડસ્ટ્રીયલ સેક્ટરની જે આવક છે એ આવક ઓછી હોવાને કારણે ભારત દેશની અંદર ખેતી પર જે રાષ્ટ્રીય આવક છે એ આપણને અહીંયા વધારે જોવા મળે છે. એટલે કે દેશની કુલ આવક જે છે એ કુલ આવકમાં 100 રૂપિયા 25 રૂપિયા ખેતીના કારણે ભારત દેશની અંદર લોકો કમાય છે. હવે બીજી રીતે જોઈએ ને તો દેશના કેટલા ટકા લોકો ખેતી પર આધાર રાખે છે? 60% લોકો. અને અર્થતંત્રમાં માત્ર 25%. જો 60% લોકો આધાર રાખતા હોય ખેતીની અંદર, અને જો અર્થતંત્રને સ્ટેબલ કરવું હોય તો મારા ખ્યાલ પ્રમાણે દેશની રાષ્ટ્રીય આવકમાં ખેતીનો ફાળો 50%ની આસપાસ હોવો જોઈએ, પરંતુ એ નથી. વિકાસશીલ રાષ્ટ્રોની મુખ્ય આર્થિક પ્રવૃત્તિ ખેતી આપણે જોયું. 60% કરતાં વધારે લોકો ખેતી પર આધાર રાખે છે એ પણ જોયું. રોજગારી માટે મુખ્ય સ્ત્રોત ભારત દેશની અંદર હોય તો ખેતી રહેલો છે. દેશની રાષ્ટ્રીય આવકમાં ખેતીનો ફાળો કેટલા ટકા છે? 25%ની આસપાસ રહેલો છે. ત્રીજો મુદ્દો કૃષિ ક્ષેત્ર પરનું અવલંબન, જેમાં કોઈ પણ દેશની અંદર 60% મુખ્ય જે આધાર છે એ કૃષિ પર રહેલો છે. ત્યાર પછી ચોથી બાબત, આવકની વહેંચણીની અસમાનતા. આ આવક એટલે માથાદીઠ આવક. માથાદીઠ આવકની વહેંચણીની અસમાનતા મીન્સ કે કોઈ દ્વારા વહેંચવામાં આવતું નથી, પરંતુ એક રીતે કહી શકાય કે એક વ્યક્તિ છે જેની આવક 1 કરોડ છે, એક વ્યક્તિ છે એવો બીજો એક વ્યક્તિ છે કે જેની આવક માત્ર 1000 રૂપિયા. તો આ બંને વચ્ચે જે તફાવત આવ્યો તેની આવકની અસમાનતા કહેવાય છે. વિકાસશીલ દેશોની અંદર આ પ્રમાણ વધારે હોય છે કે ગરીબ છે એ સતત ગરીબ થતા હોય છે અને અમીર છે એ સતત અમીર થતા હોય છે. જીવતું જાગતું ઉદાહરણ ભારત દેશની અંદર આપણે જોઈએ છીએ. વિકાસશીલ રાષ્ટ્રોમાં આવક તથા ઉત્પાદનના સાધનોની વહેંચણીમાં સમાનતા જોવા મળે છે. વિકાસશીલ રાષ્ટ્રોમાં આવક તથા ઉત્પાદનના સાધનોની વહેંચણી. ઉત્પાદનના સાધનો એટલે કયા? જમીન, મૂડી, શ્રમ, નિયોજન. આ ઉત્પાદનના સાધનો છે જેની વહેંચણીમાં અસમાનતા જોવા મળે છે. આ અસમાનતા ગ્રામીણ અને શહેરી બંને વિસ્તારોની અંદર અલગ અલગ જોવા મળે છે. અહીંયા એક ઉદાહરણ આપેલું છે, જોઈએ કે વિકાસશીલ રાષ્ટ્રોમાં આવક અને ઉત્પાદનના સાધનોની અસમાન વહેંચણી હોય. અસમાન વહેંચણી હોવાના કારણે આવક કેવી થશે? અસમાન રહેલી છે. દેશના ટોચના 20% ધનિક લોકો રાષ્ટ્રીય આવકનો 40% હિસ્સો ધરાવતા હોય છે, જ્યારે તળિયાના 20% ગરીબ લોકો પાસે રાષ્ટ્રીય આવકનો હિસ્સો કેટલો છે? માત્ર 10%. બંને બાજુ વ્યક્તિઓ સરખા જ છે. અહીંયા 20% લોકો છે, અહીંયા 20% લોકો છે. આ 20% લોકો છે એ કુલ આવકનો 40% હિસ્સો ધરાવે છે, જ્યારે તળિયાના જે 20% લોકો છે એની પાસે કુલ આવકના માત્ર કેટલા ટકા છે? 10% છે. તો આ જે તફાવત આવ્યો એ તફાવતને આવકની અસમાન વહેંચણી ગણવામાં આવે છે. આમ વિકાસશીલ રાષ્ટ્રોમાં આવક અને સંપત્તિનું કેન્દ્રીકરણ ધનિક લોકો પાસે થયેલું જોવા મળે છે. હવે વિકાસશીલ રાષ્ટ્રોની અંદર આવક અને સંપત્તિ જો દરેક વ્યક્તિની એક સાથે અને એક સરખી વધતી હોય તો દેશ વિકાસની ગતિમાં અવિરત આગળ વધતો કહી શકાય. પરંતુ ઘણા તથ્યો, ઘણા ઘટકો એવા છે કે જેના કારણે દેશમાં સંપત્તિ અને આવકનું પ્રમાણ વધે એ ટોચના 20% ધનિકોનું બધાનું વધે જ છે, પરંતુ જે ગતિએ ટોચના 20% લોકોનું વધે છે એટલી ગતિએ તળિયાના 20% લોકોનું વધતું નથી. એટલે જેમ જેમ સમય આગળ વધતો જશે તેમ તેમ આવકની વહેંચણીની અસમાનતા કેવી થતી જશે? તફાવત ભરી થતી જશે. એટલે કે વધારે બંને વચ્ચે અંતર વધતું જશે. ત્યાર પછી 5મી બાબત છે બેરોજગારી. લગભગ દરેક દેશ સાથે જોડાયેલી છે અને દરેક વ્યક્તિના જીવનનો એક મહત્વનો પ્રશ્ન બેરોજગારી આવે છે. બેરોજગારી એ વિકાસશીલ દેશનું અતિ મહત્વનું લક્ષણ ગણાવી શકાય. કારણ કે જો લોકોને રોજગાર મળશે
તો આવક આવશે. આવક આવતાની સાથે જે માથાદીઠ આવક નીચી છે એ માથાદીઠ આવકમાં વધારો થશે. એટલે આને એક મુખ્ય કારણ ગણવામાં આવે છે. શા માટે? કારણ કે જો રોજગારી મળતી હોય તો લોકોની આવક આવે, લોકોની આવક આવતી હોય તો દેશની આવક આવે, દેશની આવક આવતી હોય તો લોકોના જીવન ધોરણમાં રાષ્ટ્ર દ્વારા સુધારા વધારા કરી શકાય. આ દેશોમાં બેરોજગારીનું પ્રમાણ કુલ શ્રમિકોના 3% કરતાં વધુ હોય તો આ દેશોમાં બેરોજગારીના સ્વરૂપો છે એ જુદા જુદા સ્વરૂપ પ્રમાણે અલગ અલગ જોવા મળે, કે જેમાં મોસમી બેરોજગારી, છુપી બેરોજગારી, ઔદ્યોગિક બેરોજગારી વગેરે વગેરે, જે બેરોજગારી લાંબા સમયગાળાની હોય છે. બેરોજગારી એ વિકાસશીલ દેશોનું અતિ મહત્વનું લક્ષણ. શા માટે મહત્વનું છે આપણે જોયું આગળ. આ દેશોમાં બેરોજગારીનું પ્રમાણ કુલ શ્રમિકોના 3% કરતાં વધુ. એટલે કે જે વસ્તી છે એ વસ્તીની અંદર કામ કરનાર લોકો છે, એ કામ કરનાર લોકોનો 3% કરતાં વધારે લોકો બેરોજગાર રહેતા હોય અથવા અનિશ્ચિત કાળ સુધી બેરોજગાર રહેતા હોય તેને બેરોજગારી ગણવામાં આવે છે. અને 3% કરતાં વધારે જો લોકો બેરોજગાર રહેતા હોય તો એ વિકાસશીલ દેશનું એક અર્થતંત્રનું એક લક્ષણ ગણાવી શકાય. આ દેશોમાં બેરોજગારીના સ્વરૂપો છે એ જુદા જુદા હોય છે. મોસમી બેરોજગારી એટલે કે સમય પ્રમાણે બદલાતી, મોસમ પ્રમાણે બદલાતી બેરોજગારી. શિયાળામાં કામ મળી રહે, ઉનાળામાં મળે નહીં, ચોમાસામાં મળે નહીં. તો શિયાળા પૂરતું કામ મળ્યું હોય અમુક ચોક્કસ સમય પૂરતું, અને મોસમી બેરોજગારી કહી શકાય. છુપી બેરોજગારી. છુપી બેરોજગારીનો અર્થ કંઈક એવો થાય છે કે વ્યક્તિ દેખીતી રીતે કામની અંદર જોડાયેલો હોય પણ કામમાંથી તેનું ઉત્પાદન છે એ શૂન્ય હોય. કામમાંથી એનું ઉત્પાદન કંઈ હોતું નથી. માનો કે એક યુનિટની અંદર 100 લોકો કામ કરે છે, 100માંથી 5 લોકો હટાવી દેવામાં આવે, છતાં પણ પહેલાં જેટલા 100 લોકો હતા એટલું જ ઉત્પાદન આ 5 લોકો કાઢ્યા પછી એટલું જ ઉત્પાદન આવતું હોય તો બાકીના જે 5 વ્યક્તિ હોય એને છુપા બેરોજગાર કહેવાય. દેખીતી રીતે તે રોજગાર મેળવે છે પરંતુ ઉત્પાદન એનું કેવું છે? શૂન્ય. ત્યાર પછી ઔદ્યોગિક બેરોજગારી. સમય અનુસાર જે પરિવર્તનો આવતા રહે કે જેના કારણે ઔદ્યોગિક બેરોજગારી જોવા મળે છે. જે બેરોજગારી લાંબા સમયની હોય એ બેરોજગારીના કારણે દેશની આવક ઓછી રહે છે અથવા માથાદીઠ આવક ઓછી હોય છે. છઠ્ઠું છે ગરીબી. વિકાસશીલ રાષ્ટ્રનું મુખ્ય લક્ષણ ગરીબી. જે લોકોની ગરીબીની વ્યાખ્યા કંઈક આ રીતે છે કે જે લોકો પોતાની પ્રાથમિક જરૂરિયાતો જેવી કે અનાજ, કપડાં, રહેઠાણ, શિક્ષણ, આરોગ્ય વગેરે સંતોષી શકતા ના હોય તેને ગરીબ ગણવામાં આવે છે. લગભગ વિકાસશીલ રાષ્ટ્રોની અંદર 3/4 કરતાં વધારે ગરીબ લોકો હોય છે. એટલે કે 33% કરતાં વધારે લોકો ગરીબી અવસ્થાની અંદર જીવતા હોય છે. ભારતમાં હાલ આપણે આંકડાઓ જોઈએ તો આંકડાઓની માયાજાળની અંદર આપણને ખબર ના પડે, પરંતુ આપણને અંદાજ લગાવીએ બધા રિપોર્ટ પ્રમાણે તેવું કહી શકાય કે ભારતમાં 25 થી 30 કરોડ લોકો એવા છે કે જે લોકો આજે પણ પોતાની પ્રાથમિક જરૂરિયાતો છે એ સમયસર પૂર્ણ કરી શકતા નથી અને એને ગરીબ ગણવામાં આવે છે. ગરીબી એ વિકાસશીલ રાષ્ટ્રનું મુખ્ય લક્ષણ ગણી શકાય. લગભગ ગરીબી છે એ વિકાસશીલ રાષ્ટ્રોની અંદર અને અલ્પ વિકસિત રાષ્ટ્રોની અંદર પ્રમાણ વધારે જોવા મળશે. વિકાસશીલ રાષ્ટ્રોની અંદર રોજગારીનું સ્વરૂપ, અર્થતંત્રનું સ્વરૂપ મજબૂત હોવાને કારણે ગરીબ લોકોને સહાયથી પણ એ લોકોને રોજગારી આપણે પ્રોવાઈડ કરી શકીએ છીએ, જેના કારણે વિકસિત રાષ્ટ્રોની અંદર ગરીબીનું પ્રમાણ બહુ ઓછું જોવા મળે છે. તેમની પ્રાથમિક જરૂરિયાત કંઈ ખોરાક, પોશાક અને રહેઠાણ, શિક્ષણ અને આરોગ્ય આ સંતોષી શકતા ન હોય અથવા તો સંતોષવામાં બહુ મોટો સંઘર્ષ કરવો પડતો હોય અને પૂર્ણ રૂપે સંતોષી શકતા ન હોય તો તેના ગરીબ ગણવામાં આવે છે. વિકાસશીલ દેશોની અંદર આ લોકોનું પ્રમાણ કુલ વસ્તીના 3/4 જેટલું હોય છે. એટલે કે ભારત દેશની અંદર 140 કરોડની હાલ વસ્તી હોય તો એવું કહી શકાય કે 40 કરોડ લોકો ભારત દેશની અંદર એવા હશે કે જે ઉપર આપેલી પ્રાથમિક જરૂરિયાતો સંતોષવા માટે સંઘર્ષ અથવા અતિશય સંઘર્ષ કરતા હશે. તો આ થયું ગરીબી. ત્યાર પછી 7મું દ્વિમુખી અર્થતંત્ર. અતિ મહત્વનું છે. દ્વિમુખી અર્થતંત્ર એટલે 2 મોઢાવાળું અર્થતંત્ર નહીં, પરંતુ એક એવું અર્થતંત્ર કે જે 2 અલગ અલગ ખ્યાલ ધરાવતું હોય. વિકાસશીલ દેશોમાં અર્થતંત્રનું સ્વરૂપ દ્વિમુખી વર્તે છે. એટલે કે 2 બાજુ મેં તમને કહ્યું એ પ્રમાણે, એક બાજુ ગ્રામ્ય વિસ્તારની અંદર પછાત ખેત પદ્ધતિ, જૂના પુરાણા યંત્રો, એની યંત્ર સામગ્રી
રૂઢિચુસ્તતા, સામાજિક માળખું, ઓછું ઉત્પાદન જોવા મળે છે. આ કઈ બાબત હતી? ગ્રામ્ય વિસ્તારની. કે ગ્રામ્ય વિસ્તારની અંદર પછાત ખેત પદ્ધતિ એટલે કે જૂની પુરાણી જે ખેત પદ્ધતિ છે તે, ત્યાર પછી જૂના યંત્રો દ્વારા જે કામ કરવામાં આવતું હોય તે, રૂઢિચુસ્તતા એટલે કે આપણે જે કહેવાય ને અંધશ્રદ્ધા ટાઈપનું, કે જે પ્રાચીન સમયની અંદર આજથી 200 વર્ષ પહેલાં દાદા આ કામ કરતા હોય તો એનો પુત્ર આજે એ જ કામ કરતો, એને રૂઢિચુસ્તતા કહેવાય. સામાજિક માળખું, ઓછું ઉત્પાદન. સ્વાભાવિક છે કે આ બધું આપણે અગાઉનું જોઈએ ને એટલે ખ્યાલ આવી જાય કે આમાં ઉત્પાદન કેવું હોય, ઓછું હોય અથવા નહીવત હોય. તો આ એક અર્થતંત્રનું લક્ષણ થયું કહેવાય. આવું નવું બીજું અર્થતંત્રનું લક્ષણ જોઈએ તો બીજી બાજુ શહેરી ક્ષેત્રોની અંદર આધુનિક ઉદ્યોગો, નવી ઉત્પાદન પદ્ધતિ, આધુનિક યંત્રો તેમજ વૈભવી જીવનશૈલી. તો આ બંને વચ્ચે બહુ મોટું અંતર જોવા મળે છે. એક બાજુ જોઈએ તો ભારતના ટોપ જે 100 જેટલા શહેરો છે એ શહેરોનું જીવન, અને બીજી બાજુ ભારતના જે ગરીબ રાજ્યો છે, બિહાર છે, આંધ્રપ્રદેશ છે, ઓડિશા છે, મધ્યપ્રદેશ છે, મહારાષ્ટ્રનો વિદર્ભ વિસ્તાર છે, તો આ વિસ્તારની અંદર રહેતા જે લોકો છે તો એ લોકો છે એ આ પ્રમાણેના છે કે પછાત વિસ્તારની અંદર રહે છે, જૂની પુરાણી ખેત પદ્ધતિ અપનાવે છે, જૂના પુરાણા યંત્રો, રૂઢિચુસ્તતા, સામાજિક માળખું એમની સાથે જોડાયેલું છે. તો ભારતના 100 શહેરો એવા છે કે જે નવી આધુનિક જીવન જીવે છે અથવા નવી ઉત્પાદન પદ્ધતિ સાથે અથવા તો હર હંમેશ નવી જે અપડેટ સાથે જોડાયેલા રહે છે. તો આ બંને પદ્ધતિ એક સાથે રહેતી હોય એવું દ્વિમુખી અર્થતંત્રનું એક લક્ષણ છે, જે વિકાસશીલ અર્થતંત્રનું એક લક્ષણ કહી શકાય કે બંને પ્રકારનું અર્થતંત્ર એક જ દેશની અંદર, એક જ સ્વરૂપની અંદર, બંને અલગ અલગ સ્વરૂપની અંદર એક જ દેશની અંદર જોવા મળે છે. એક બાજુ પછાત વિસ્તારોની અંદર જૂના પુરાણા યંત્રો પ્રમાણે, તો બીજી બાજુ એ જ દેશની અંદર શહેરોની અંદર લોકો આધુનિક જીવન જીવે છે, નવી પદ્ધતિઓ અપનાવતા અચકાતા નથી. તો એને શું કહેવામાં આવે છે? દ્વિમુખી અર્થતંત્ર. આપણે અહીંયા કદાચ બોટાદની આસપાસ જોવું ને તો પણ જોવા મળે કે બોટાદની આસપાસના જે અમુક ગામડાઓ હોય છે કે ત્યાં દ્વિમુખી અર્થતંત્રની જે ગ્રામ્ય વિસ્તારમાં પછાત ખેત પદ્ધતિ છે, અને બોટાદના વિસ્તારોની અંદર બીજી બાજુ શહેરી ક્ષેત્રોની અંદર એટલે કે બોટાદના શહેરી ક્ષેત્રની આસપાસ આધુનિક પદ્ધતિ પણ જોવા મળે છે. પાયાની અપર્યાપ્ત સેવાઓ. પાયાની સેવાઓ એટલે શિક્ષણ, સંદેશા વ્યવહાર, વાહન વ્યવહાર, વીજળી, આરોગ્ય, બેન્કિંગ, આ બધી પાયાની જરૂરિયાતો થઈ કે જે જરૂરિયાતો આપણા જીવન સાથે જોડાયેલી છે. જો આ જરૂરિયાતો ના હોય તો આપણું જીવન પૂર્ણ નથી થતું. પ્રાથમિક જરૂરિયાતો નથી પરંતુ પાયાની જરૂરિયાતો છે કે જે આપણા જીવન સુધારણાની અંદર કંઈક ને કંઈક રીતે મદદ કરે. પહેલું છે શિક્ષણ, બીજું વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર, વીજળી, આરોગ્ય, બેન્કિંગ વગેરે. તો વિકાસશીલ અર્થતંત્ર છે એ વિકાસશીલ અર્થતંત્રની અંદર શહેરી વિસ્તારોની અંદર તમને આ દરેક સુવિધાઓ જોવા મળતી છે. શિક્ષણ પણ સારું મળતું હોય છે, યુનિવર્સિટીઓ પણ સારી છે, વાહન વ્યવહાર એટલે કે પરિવહન ક્ષેત્રે સારી સુવિધા હોય છે, સંદેશા વ્યવહાર માટે આઈટી કંપનીઓ અથવા આઈટી ફેક્ટર છે એ સારું એવું કામ કરતું હોય છે, વીજળી સમયસર મળી રહેતી છે, આરોગ્ય માટેની સારી હોસ્પિટલો હોય છે, બેન્કિંગ સેક્ટરની જે બેન્કો અથવા ફાઇનાન્શિયલ જે બેન્કો છે એની લગભગ દરેક પ્રકારની સુવિધાઓ છે શહેરી વિસ્તારની અંદર જોવા મળતી છે. પરંતુ બીજી રીતે જોઈએ તો ભારત દેશની અંદર લગભગ 60થી 50% એવા લોકો છે કે જે લોકો શહેરો સાથે કનેક્ટેડ નથી અથવા કનેક્ટેડ નથી, એ જોડાયેલા નથી. તો એ લોકો પાસે સારું શિક્ષણ, વાહન વ્યવહારની સારી સુવિધાઓ, સંદેશા વ્યવહાર કે વીજળી, આરોગ્ય, બેન્કિંગ, આ બધી સેવાઓ દરેક વ્યક્તિ ભારત દેશની અંદર ભોગવી શકતા નથી. તો આજે પાયાની અપર્યાપ્ત સેવાઓ છે ને આજે પણ જોઈએ તો ગ્રામ્ય લેવલની અંદર આ પ્રકારની સુવિધાઓ બહુ ઓછી હોય છે. બેંકનું કામ હોય તો આપણે શહેરી વિસ્તારની અંદર જવું પડે. આરોગ્ય માટે સારી હોસ્પિટલમાં આપણે કદાચ ઈલાજ કરાવવો હોય તો કોઈ મોટી હોસ્પિટલ છે એ ગામડે ન હોય, એ ક્યાં હોય? શહેરો વિસ્તારની અંદર હોય. ગુજરાતની અંદર વીજળી બાબતે સારું છે કે આપણને 24 અવર્સ વીજળી પ્રાપ્ત થાય છે, પરંતુ ભારત દેશના 50% કરતાં વધારે ગામડા એવા છે કે જ્યાં 24 અવર્સ વીજળી મળતી ન હતી. હાલ એનું ધીરે ધીરે વિકાસશીલ અર્થતંત્ર પ્રમાણે એમાં કામ થઈ રહ્યા છે. તો આ જે સુવિધાઓ છે આ સુવિધાઓ આપણા માટે સામાન્ય છે, પરંતુ ભારત દેશનો ઘણો મોટો ભાગ એક વર્ગ એવો છે કે જે આ સુવિધાઓ પણ ભોગવી શકતો નથી, એટલે જે દેશના વિકાસ માટે અવરોધક બને. કારણ કે આ જે પાયાની સુવિધાઓ છે એ પાયાની સુવિધાઓ આપણને પોતાના રોજગારી માટે અથવા તો ધંધાના આગળના પ્રોત્સાહન માટે આ પાયાની બાબતો છે એ જરૂરી છે. જો આ જ ન મળતી હોય તો આપણે
અહીંયા જે પ્રમાણે દ્વિમુખી અર્થતંત્રમાં પછાત વિસ્તાર ખેત પદ્ધતિ છે અપનાવવાની રહેશે. ત્યાર પછી છેલ્લી બાબત, આંતરરાષ્ટ્રીય વ્યાપારનું સ્વરૂપ. દરેક દેશ માટે મહત્વનું હોય કે દેશનું આંતરરાષ્ટ્રીય વ્યાપારનું સ્વરૂપ છે એ સારું રહે. વિકાસશીલ દેશોમાં વિદેશ વ્યાપારનું સ્વરૂપ અને માળખું અલગ અલગ જોવા મળે છે. આ દેશો મુખ્યત્વે કૃષિ પેદાશો, બગીચા પેદાશો તેમજ કાચી ધાતુની નિકાસ કરતા હોય. આ પ્રકારની નિકાસની માંગ ઓછી હોય છે અને ભાવ નીચા હોય છે, જેથી નિકાસની કમાણી ઓછી થાય છે. અહીંયા સુધી એક બાબત સમજીએ કે વિકાસશીલ દેશોમાં વિદેશી વ્યાપારનું જે સ્વરૂપ છે એનું માળખું છે એ દરેક દેશો પ્રમાણે અલગ અલગ જોવા મળે છે. જે દેશોનું જે પ્રમાણેનું ઉત્પાદન હોય એ પ્રમાણેનું. આ દેશોમાં મુખ્યત્વે કૃષિ પેદાશો, બગીચા પેદાશો, કાચી ધાતુઓ, આ ભારત દેશની અંદર લગભગ આ ત્રણ વસ્તુઓ છે નિકાસ કરવામાં આવશે. કૃષિની જેટલી આવકો છે કૃષિના જેટલા ઉત્પાદનો છે તે, ત્યાર પછી બગીચા પ્રમાણે એટલે કે ફળ ફ્રૂટની જે ખેતીઓ છે તે, અને કાચી ધાતુઓ કે જેમાં કોલસો તેમજ કાચી લોખંડની ધાતુઓ વગેરે, આ બધું નિકાસ કરવામાં આવે છે. આ પ્રકારની નિકાસની માંગ વિશ્વ કક્ષાએ હોય છે, પરંતુ ઓછા પ્રમાણની અંદર હોય છે, જેના ભાવ કેવા હોય છે? નીચા હોય છે. હવે ભાવ નીચા હોવાના કારણે આવક કેવી થશે? ઓછી મળશે. હવે એક રીતે જોઈએ ને તો વિકાસશીલ દેશોના જે નિકાસનું સ્વરૂપ છે એટલે કે સસ્તું જે વસ્તુ હોય એ વેચવાનું હોય છે, અથવા તો જેમાં આવક ઓછી હોય, નહીવત હોય એ વસ્તુઓ વેચાય છે. જ્યારે આયાતો, હવે એની સામે નિકાસની સામે આયાતો જોઈએ તો આયાતો કઈ છે? ઔદ્યોગિક પેદાશો, યંત્ર સામગ્રીઓ, કે આ વસ્તુના એમ પણ ભાવ વધારે હોય છે. આ વસ્તુના ભાવ વધુ હોવાથી આયાતો પાછળનો ખર્ચ કેવું હોય? વધારે હોય. નિકાસ કરવાથી જે આવક મળે છે એ નિકાસ કરવાના આવકથી આપણે આયાતો છે એ ભોગવી શકતા નથી, અથવા એની પાછળ ખર્ચ કરી શકતા નથી. કારણ કે આયાતો જે આપણે હોય છે એ મોટા ભાગે મોંઘી હોય છે વિકાસશીલ રાષ્ટ્રોની અંદર. કારણ કે વિકાસશીલ રાષ્ટ્રો ધીરે ધીરે પ્રગતિ કરતા હોય છે. ઔદ્યોગિક જરૂરિયાત, નવી ખેત પદ્ધતિના નવા યંત્રો વગેરે વિકાસશીલ દેશોની અંદર ઓછું ઉત્પાદન હોય, એ મોટાભાગે વિકસિત રાષ્ટ્રોની અંદરથી આયાત કરવામાં આવે છે, કે જેના પાછળ બહુ મોટું ખર્ચ લાગતું હોય છે. આમ વિકાસશીલ રાષ્ટ્રો માટે વિદેશ વ્યાપારની શરતો પ્રતિકૂળ રહેવાથી દેશ ઉપર વિદેશી દેવું વધે છે. એટલે કે વિદેશી દેવાનું દબાણ છે એ વખતો વખત વધતું જાય. પરંતુ વિકાસશીલ જે રાષ્ટ્રો છે એનું સ્વરૂપ અને દિશા બંને જો યોગ્ય રીતે આગળ વધતા હોય તો આગળ જતાં વિકાસશીલ રાષ્ટ્ર છે એ પણ વિકસિત રાષ્ટ્રની અંદર પરિવર્તન પામે છે. આમ વિકાસશીલ દેશોમાં મુખ્યત્વે ઉપર મુજબના આપણે લક્ષણો જોઈએ જે ભારતના વિકાસશીલ રાષ્ટ્રના લક્ષણો હોય જોવા મળે છે. પરંતુ આમાંથી બધા લાગુ ન પડતા હોય, અમુક લાગુ પડતા હોય, અમુક લાગુ પડતા નથી. પરંતુ દરેકને આજુબાજુ કોઈને કોઈ રીતે વિકાસશીલ અર્થતંત્ર લક્ષણ છે એ ભારત દેશ સાથે લાગુ પડે છે. તો આપણે આ મુદ્દો જે ચલાવ્યો વિકાસશીલ અર્થતંત્રનો, આ મુદ્દો થોડો આઈએમપી છે, અવારનવાર પરીક્ષામાં પૂછાય છે. વિકાસશીલ અર્થતંત્રના લક્ષણો જણાવો, અથવા તો ભારતના અર્થતંત્રના લક્ષણો જણાવો, અથવા તો આમાંથી કોઈ પણ પ્રકારના બે લક્ષણો પૂછાઈ શકે 2 માર્કની અંદર, કે વિકાસશીલ અર્થતંત્રના 2 લક્ષણો કૃષિ ક્ષેત્ર પરનું અવલંબન અને આવકની વહેંચણી અસમાનતા સમજાવો. તો આ રીતે આખો મુદ્દો છે દરેક વિદ્યાર્થીઓ રિફર કરી નાખજો. આભાર.